A very good morning BBS M2 students. Welcome to the today's online session of management. Continue with the unit 3, discussing the last topic of this chapter today, students management of change. If I'll ask one question, who incorporates change in an organization? Who is responsible for handling, managing the change in the organization? The answer is the person who is called as change agent, who is responsible to deal with all aspects of change, can be a change agent. So today I'll be discussing change agent with you, concept and definition, types of change agent, and emerging role of change agent in an organization. As you all know, students, change is a continuous process, involve the whole organization and managers at all levels. Who should initiate the change, and how the change has to be deliberately decided in a planned manner or through the planned change process. That is a matter of discussion. So planned change can be introduced through change agents, and these change agents is the person who initiates the change in the organization to increase organizational effectiveness. સ્ટુડન્ટ્સ ઓર્ગેનાઇઝેશનના કામ કરતા એમ્પ્લોઈઝમાંનો પણ કોઈ એક ચેન્જ એજન્ટ હોઈ શકે, કારણ કે જ્યારે પણ ઓર્ગેનાઇઝેશનમાં કોઈ પણ ટાઈપનું ચેન્જ ઇન્કોર્પોરેટ કરવાની વાત આવે કે ચેન્જ પ્રોસેસમાં ચેન્જ કરવાની વાત આવે તો કોઈ પણ ટાઈપનો ચેન્જ ઓર્ગેનાઇઝેશનમાં કરવો પડે તો એ ચેન્જને ઇનિશિએટ કરવો, એ ચેન્જ લઈ આવવા માટે વ્યક્તિઓને જવાબદારી સોંપવામાં આવે છે. વ્યક્તિઓએ જવાબદારી લેવાની હોય છે. જે વ્યક્તિ ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ ઇન્કોર્પોરેટ કરવાની રિસ્પોન્સિબિલિટી લે અને આખું ટાસ્ક હેન્ડલ કરે એ વ્યક્તિને ચેન્જ એજન્ટ કહેવાય. સ્ટુડન્ટ્સ, પ્લાન ચેન્જ મે બી ચેન્જ ઇન પીપલ, સ્ટ્રક્ચર ઓર ટેકનોલોજી. Any resistance in introducing change is overcome by the change agent who motivates the employees to accept the change. એટલે નેચરલી જે ચેન્જ એજન્ટ હોય એને તો પોતાને ચેન્જ થવા માટે તૈયાર થવું જ પડે ને, એ હોય તો જ એ ચેન્જ એજન્ટ બની શકે. એટલે એવો કોઈ ડાયનેમિક પર્સનાલિટી, મેનેજર, સુપિરિયર જે ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ ઇન્કોર્પોરેટ કરે, ઇનિશિએટ્સ કરે, એ ચેન્જ કોઈ વ્યક્તિઓના હોય, સ્ટ્રક્ચર્સના હોય કે ટેકનોલોજીના હોય, અને એ વ્યક્તિએ જોવું પડે કે ઇફેક્ટિવલી ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થાય છે કે નહીં, અને એને બધા જ પ્રયત્નો કરવાના છે ચેન્જ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ કરવા માટેના. અને એટલા જ માટે જો કોઈ રેઝિસ્ટન્સીસ, લાસ્ટ લેક્ચર્સમાં આઈ હેવ ડિસ્કસ રેઝિસ્ટન્સ ટુ ચેન્જ વિથ યુ પીપલ, જો કોઈ રેઝિસ્ટન્સીસ હોય તો એ રેઝિસ્ટન્સ પણ એને ઓવરકમ કરવા પડે અને એને પ્રયત્નો કરવા પડે કે દરેક વ્યક્તિઓ, દરેક એમ્પ્લોઈઝને ઓર્ગેનાઇઝેશન અને મોટિવેટ કરી અને જે નેસેસરી ચેન્જ છે એ ઓર્ગેનાઇઝેશનમાં પ્રોપરલી ઇન્કોર્પોરેટ કરવો. ઇન્ટરનલ મેનેજમેન્ટ ટેક્સ હેલ્પ ઓફ એક્સટર્નલ કન્સલ્ટન્ટ્સ ઇન ઇન્ટ્રોડ્યુસિંગ પ્લાન ચેન્જ. હવે મોટાભાગે નાના ઓર્ગેનાઇઝેશન અને મીડિયમ ઓર્ગેનાઇઝેશનમાં સ્ટુડન્ટ્સ ચેન્જ એજન્ટ એ ઓર્ગેનાઇઝેશનના પોતાના એમ્પ્લોઈઝ હોય, ઇન્ટરનલ જેને ચેન્જ એજન્ટ કહેવાય. ઇન્ટરનલ ચેન્જ એજન્ટ વગર ક્યારેય ચેન્જ ઇન્કોર્પોરેટ કરી શકાતો જ નથી. એટલે ઇન્ટરનલ ચેન્જ એજન્ટની દરેક ઓર્ગેનાઇઝેશનમાં જરૂરત હોય જ, જે ઇનિશિએટર્સ છે ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ ઇન્કોર્પોરેટ કરવા માટે. પણ લાર્જ ઓર્ગેનાઇઝેશન્સ, બહુ મોટા પ્રોજેક્ટ્સ અને બહુ મોટા જો ચેન્જ ઓર્ગેનાઇઝેશનમાં થતા હોય તો એમાં એક્સપર્ટ્સ લોકોની જરૂરત પડે. એટલે ત્યારે ઓર્ગેનાઇઝેશન may take help of external agents. Through a planned change process, the external consultants or the experts guide internal change agents to incorporate the change in the organization. એટલે a change agent is a person from inside or outside an organization. એવું નથી કે ચેન્જ એજન્ટ એ વ્યક્તિ માત્ર ઓર્ગેનાઇઝેશનનો જ વ્યક્તિ હોય. એ ચેન્જ એજન્ટ ઓર્ગેનાઇઝેશનનો એમ્પ્લોયી હોય, ઇન્ટરનલ પણ હોઈ શકે, અને ઓર્ગેનાઇઝેશનની બહાર આઉટસાઇડ કોઈ એજન્સી કે કોઈ વ્યક્તિને પણ ઓર્ગેનાઇઝેશન ચેન્જ એક્સપર્ટ વ્યક્તિને પણ ઓર્ગેનાઇઝેશન ચેન્જ એજન્ટ તરીકે સર્વિસ લે, હેલ્પ લે. બરાબર.
So change agent may be internal or external to the organization, but he is responsible to transform the change or to incorporate or initiate change and just see that how the change is operated and how the planned change process is implemented in the organization. So they can be thought of as a catalyst for the change, and actually he is the main person, initiator, handling each and every activity. He is a project manager, so he serves as a catalyst who incorporate change in the organization, and a person who can make changes happen by inspiring and influencing others. હવે પોતે તો ચેન્જ એસ્ટાબ્લિશ કરે જ છે, પણ સાથે સાથે ચેન્જ પ્રોસેસ ઇમ્પ્લિમેન્ટ કરવામાં, ઇન્કોર્પોરેટ કરવામાં જેટલા વ્યક્તિઓને એને ચેન્જ કરવા પડે અને જે રીતે એ વ્યક્તિઓને મોટિવેટ કરવા પડે, ઇન્સ્પાયર કરવા પડે કે જેથી બધા જ વ્યક્તિઓ આ ચેન્જ ઇઝીલી એક્સેપ્ટ કરી લે, બધા જ વ્યક્તિઓ આ ચેન્જ ઇઝીલી ઓર્ગેનાઇઝેશનની અંદર ઇન્કોર્પોરેટ કરી દે, બરાબર. તો હી ઇઝ અ પર્સન હુ just inspire and influence other employees to incorporate change. So a change agent will promote, or you can say campaign, enable and support changes to be made in an organization. Change agent નું કામ જ એ છે કે ચેન્જને પ્રમોટ કરવો, બરાબર. એની અંડરમાં એવા વ્યક્તિઓને ચેમ્પિયન બનાવવાના છે કે જે બીજા વ્યક્તિઓ પાસેથી કામ લઈને ચેન્જ કરાવડાવે, એને દરેક ટાઈપના ચેન્જ રિલેટેડ ફેસિલિટી સપોર્ટ્સ ક્રિએટ કરવાના છે અને ઓર્ગેનાઇઝેશનના એમ્પ્લોઈઝને મોટિવેટ કરવાના છે, એનેબલ કરવાના છે, કેપેબલ કરવાના છે કે જે જરૂરી ચેન્જીસ છે એ એમ્પ્લોઈઝ બધા સાથે મળીને લઈ આવી શકે. સો દે ફોકસ ઓન પીપલ એન્ડ ઇન ધ ઇન્ટરેક્શન્સ બિટવીન ધેમ. નેચરલી કમ્યુનિકેશન ઇઝ રિક્વાયર્ડ, ઇન્ટરેક્શન ઇઝ રિક્વાયર્ડ, સો દેટ ઓલ ઓફ ધ પીપલ together responsible to incorporate the change in the organization. So a change agent inspires and influences key individuals to make the change necessary for the transformation, that what I told you, and including changes to their desires, attitudes and behaviors. Naturally the most problematic task in incorporating the change in the organization, and that is resistances. And resistance, as I told you in the last session, students, resistance never come by the non-physical, or you can say the materialistic resources. Resistances are always there in relation to the human being, open system. કારણ કે બાકી બધા મશીન્સ છે, પ્રોસેસીસ છે, મટીરિયલ્સ છે, એને સ્ટ્રક્ચર છે ને તમારે ચેન્જ કરવો પડે તો વાંધો ન આવે, એની ફિલિંગ્સ નો, ઇમોશન્સ ન હોય. પણ જ્યારે વ્યક્તિઓને બદલાવવું પડે, જ્યારે વ્યક્તિઓને બદલાવ એક્સેપ્ટ કરવો પડે એટલે રેઝિસ્ટન્સીસ આવે. એટલે માણસને બદલાવવું ગમતો નથી, એટલે રેઝિસ્ટન્સ ઇઝ ઓલવેઝ લિવિંગ થિંગ્સ, એટલે કે ઓપન સિસ્ટમ ઓર્ગેનાઇઝેશનના હ્યુમન રિસોર્સ તરફથી આવવાનો છે. અને એ રેઝિસ્ટન્સીસને દૂર કરવા માટે ઓર્ગેનાઇઝેશનના ચેન્જ એજન્ટે બધા જ પ્રયત્નો કરવા પડે. એન્ડ સો હી હેઝ ટુ ચેન્જ ધ ડિઝાયર્સ, એટીટ્યુડ એન્ડ બિહેવિયર ઓફ ધ પીપલ. So in relation to that, change agent fulfill one of the critical roles in the disciplines of the organization change management, and which is a very important subject for the further studies when you go for HR students, which is called as OCM, organization change management, which is important to ensure the success of any business of the changes. Organization operates in a dynamic external environment, and so as organization cannot omit or cannot ignore the change of the external environment, it should have to accommodate all of the changes. So in relation to accommodate the changes, organization should prepare itself to implement necessary changes, and here the task of the change agent come, where he is responsible for these things. Fine. Now if you look at the change agent, which is also called as agent of change or a change agent, that is one and the same thing, students. He is a champion, he is a dynamic personality, has play a role as a change agent, and so a change champion can be just a figurehead. I have
explain the managerial roles of the Mintzberg in the first unit, if you recall students, where the figurehead role, a representer or a manager or a superior role is there, a leader role is there, where the change agent should play the same role and often works behind the scene to achieve the success. ઘણી વખત એને પાછલે ભાંડે રહીને બધું જ કામ કરાવવું પડે, કારણ કે એને ઓર્ગેનાઇઝેશનના સક્સેસમાં મેક્સિમમ કન્ટ્રીબ્યુશન આપવાનું છે અને ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ ઇન્કોર્પોરેટ કરવાનો છે. ફાઇન. સો ચેન્જ એજન્ટ્સ આર નોટ ડિરેક્ટલી ઇન્વોલ્વ ઇન ધી ITSM, that is IT service management, or you can say the change management processes, but they focus on specific changes to the system and services. So the change agent should focus on specific systems કે ક્યાં ક્યાં લૂપ હોલ્સ છે, કેટલી કેટલી જગ્યાએ પ્રોબ્લેમ થાય એવું છે, ક્યાં ક્યાં કેવા કેવા રેઝિસ્ટન્સીસ આવે છે, એને બધા રેઝિસ્ટન્સીસ રિમૂવ કરવાના છે અને લૂપ હોલ્સ આઈડેન્ટિફાઈ કરવાના છે, જે ફીડબેક્સ લેવાના છે અને જ્યાં ભૂલો થતી હોય, ડેવિએશન્સ આવતા હોય એને કરેક્ટ કરવાનું છે અને જોવાનું છે કે પ્લાન ચેન્જ પ્રોસેસ પ્રોપરલી ઇમ્પ્લિમેન્ટ થાય અને ઓર્ગેનાઇઝેશન એનો ફાયદો થાય. Fine. So that is the duty of the change agent, students. Now if you look at the definition, if we look at the business organization, a change agent may be an individual or a group of individuals. આથી મોટા ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ એજન્ટની ટીમ હોય સ્ટુડન્ટ્સ, આખી ઇલેક્ટેડ જેમ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કેમ હોય એમ ચેન્જ એજન્ટની ગ્રુપ હોય, who carry out the task of instigating and managing change. ઇન્સ્ટિગેટ કરવું, કારણ કે ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ લઈ આવવા માટેનું ઇનિશિએશન લેવું પડે, પહેલ કરવી પડે, શરૂઆત કરવી પડે. તો જે શરૂઆત કરવાવાળા વ્યક્તિ હોય, જે ઇન્સ્ટિગેટ કરે ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ લઈ આવવા માટે અને ચેન્જને મેનેજ કરે, that particular individual or a group of individuals, or maybe sometimes a agency is also there. જ્યારે ઓર્ગેનાઇઝેશન, મોટાભાગના ઓર્ગેનાઇઝેશન ઘણીવાર ઇન્ટરનલ એ લોકોના એમ્પ્લોયી સ્કિલ્ડ ન હોય તો બહારની એજન્સીને પણ કોન્ટ્રાક્ટ આપતા હોય છે ચેન્જ લઈ આવવા માટે, બરાબર. તો એ કોઈ પણ વ્યક્તિ હોઈ શકે, એજન્સી હોઈ શકે કે ગ્રુપ ઓફ પર્સન્સ હોઈ શકે, who initiates change in the organization, and that's why they are called as change agent. Now if you look at the types of change agent, students, there are two types: internal and external change agent, who plays the role as a catalyst to implement the change in the organization. As I told you in the introductory paragraph, students, internal change agent are internal to the organization. ઓર્ગેનાઇઝેશનના પોતાના જે એમ્પ્લોઈઝ છે, maybe they are a manager, senior executives, a leader, HR professionals, or any other person who work in the organization as a staff who has mastered in behavioral sciences and intervention technology. એટલે કે ચેન્જ એજન્ટની જવાબદારી ખૂબ બહોળી હોય, ખૂબ મોટી છે, કેટલી બધી સ્કિલ્સ એની પાસે જોઈએ. એની પાસે HR સ્કિલ્સ જોઈએ, એની પાસે ફિનાન્શિયલ સ્કિલ્સ જોઈએ, એને ટેકનોલોજીકલ સ્કિલ્સ જોઈએ, ટેકનોલોજીકલ બિહેવિયરલ સાયન્સ માટેની સ્કિલ્સ, કારણ કે એમ્પ્લોઈઝને હેન્ડલ કરવાના છે, એમ્પ્લોઈઝના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાના છે, એમ્પ્લોઈઝને ચેન્જ માટે તૈયાર કરવાના છે, જે કોઈ રેઝિસ્ટન્સીસ આવે તો એ રિમૂવ કરવાના છે. એટલે આ ચેન્જ એજન્ટ એક ડાયનેમિક પર્સનાલિટી જોઈએ જેની પાસે બધી જ સ્કિલ્સ હોય, એન્ડ દેન દે આર અપોઇન્ટેડ બાય ધી ઓર્ગેનાઇઝેશન ટુ લુક આફ્ટર ધ ચેન્જ પ્રોસેસીસ. એટલે મોટાભાગે ચેન્જ એજન્ટ જે ઓર્ગેનાઇઝેશન માટે તૈયાર થાય, દે આર એક્સપર્ટ people, experienced one, qualified one, have a huge experience in handling all the issues, who can become the change agent in the organizations. હવે જ્યારે આપણે એક્સટર્નલ ચેન્જ એજન્ટની વાત કરીએ સ્ટુડન્ટ્સ, they are external to the organization. They are not working in the organization, but they are external to the organization. Fine. So the change agent is the one who is brought to the organization from outside. જ્યારે ઓર્ગેનાઇઝેશનના બહારથી કોઈ એમ્પ્લોઈઝને અપોઇન્ટ કરવામાં આવે તો દે આર કોલ્ડ એઝ એક્સટર્નલ ચેન્જ એજન્ટ્સ. આવા ચેન્જ એજન્ટ્સ છે એ કન્સલ્ટન્ટ્સ હોઈ શકે, કોઈ મોટા ઓર્ગેનાઇઝેશન્સ કે એજન્સીઝ હોઈ શકે જેના વ્યક્તિઓ ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ ઇનિશિએટ કરે અને ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ ઇન્કોર્પોરેટ કરે. અને મોટાભાગે આવા વ્યક્તિઓ દે વર્ક એઝ અકોર્ડિંગ ટુ ધ કંપનીઝ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ એન્ડ પોલિસીઝ. હા, પણ એ જોવું પડે કે એક્સટર્નલ ચેન્જ એજન્સી બહારના વ્યક્તિઓ છે, એટલે ખરેખર ઓર્ગેનાઇઝેશનની સિચ્યુએશન અને ઓર્ગેનાઇઝેશનની પોલિસીઝ અને વર્કિંગ પેટર્નથી અવેર ન હોય
બરાબર, અને જે એક્ઝિસ્ટિંગ સ્ટાફ છે એની સાથે સ્ટેટ ઓફ અફેર્સ મેનેજ કરવું, અને એ એક ચેલેન્જિંગ ટાસ્ક છે સ્ટુડન્ટ્સ. એટલે ઘણી વખત એક્સટર્નલ ચેન્જ એજન્ટને ઘણું બધું એનાલિસિસ કરવું પડે, પછી ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ લઈ આવે. એટલે એક્સટર્નલ ચેન્જ એજન્ટ ઉપર કંપનીનો ડિરેક્ટ કંટ્રોલ નથી હોતો, અને એ કંપનીની ઇન્ફોર્મેશન અને કંપનીના એન્વાયરમેન્ટથી બહુ જ એકદમ અંદરના વ્યક્તિઓ ન હોય, એટલે માહિતગાર પણ ન હોય. સો ઇટ ટેક્સ વેરી ચેલેન્જિંગ ટુ અપોઇન્ટ ધી એક્સટર્નલ ચેન્જ એજન્ટ્સ વિધાઉટ ધ ઇન્ટરનલ ચેન્જ એજન્ટ to incorporate the change in the organization. So however, this can also be seen as a disadvantage કારણ કે external change agent is not aware of the company's history, work processes and personnel. Now if you look at the roles and functions in your textbook also students, internal change agents and external change agents functions are available. Here I have combined both in relation to the roles and functions of a change agent. A change agent has been making change in the existing process or culture of the organization that sticks naturally. કારણ કે ચેન્જ એજન્ટનું કામ જ છે કે જે એક્ઝિસ્ટિંગ પ્રોસેસીસ છે, મેથડ્સ છે, એમાં કેવી રીતે ચેન્જ લઈ આવો અને અનફ્રીઝ કરીને વળી પાછી નવી મેથડ પ્રમાણે વ્યક્તિઓને ફ્રીઝ કરી દેવા, તો એ જવાબદારી ચેન્જ એજન્ટની છે. સો ધ ચેન્જ એજન્ટ ફોકસ ઓન ધ મેટર્સ રિલેટિંગ ટુ ધ ઓર્ગેનાઇઝેશન ઇફેક્ટિવનેસ, ઇનોવેશન એન્ડ એડવાન્સમેન્ટ, એન્ડ હી ઓર શી ઇઝ સમવન હુ ઓલવેઝ seeks an opportunity for the change. Naturally, because when you talk about whether any of the change that is required to be incorporated, and for that he seeks opportunity કે ઓર્ગેનાઇઝેશન માટે આ સારામાં સારી તક છે કે અત્યારે જો બદલાવ લઈ આવીએ તો આનો ઘણો બધો ફાયદો ઓર્ગેનાઇઝેશનને થાય એમ છે. સો હી ડિટરમાઇન ધ બેસ્ટ અપ્રોચ, બ્રિંગ અબાઉટ ધ ચેન્જ and implement the plan change process in a proper way, and they are the one who possesses skills and competencies to initiate, facilitate and coordinate organizational change. મેં પહેલાં જ કીધું સ્ટુડન્ટ્સ, કોઈ પણ વ્યક્તિ ઇન્ટરનલ હોય કે એક્સટર્નલ હોય, જે વ્યક્તિ ચેન્જ એજન્ટ છે એની પાસે પૂરતી કોમ્પિટન્સીઝ હોવી જોઈએ, સ્કિલ્સ હોવી જોઈએ કે ચેન્જ ઇનિશિએટ કરી શકે, બધી ફેસિલિટીઝ આપી શકે, ઓર્ગેનાઇઝેશનની દરેક પ્રોસેસીસને કોર્ડિનેટ કરી શકે. નહીં તો ઓર્ગેનાઇઝેશન જે કંઈ પણ રિસોર્सेस આ ચેન્જ લઈ આવવા માટે ખર્ચે છે એ વેસ્ટ થશે. સો ચેન્જ એજન્ટ્સ હેલ્પ ધી ઓર્ગેનાઇઝેશન ઇન અન્ડરસ્ટેન્ડિંગ ધ રિક્વાયરમેન્ટ, કે ઓર્ગેનાઇઝેશનમાં ક્યાં કેટલી ચેન્જની રિક્વાયરમેન્ટ્સ છે, એના પ્રમાણે અકોર્ડિંગ ટુ દેટ રિલેવન્સ ફોર ચેન્જ ઇઝ એનાલાઇઝ, કેટલું ચેન્જ રિલેટેડ છે, રિલેવન્સ છે, જરૂરી છે ઓર્ગેનાઇઝેશનમાં, એન્ડ દેન ફાઇનલી ટેક્સ ઓલ નેસેસરી સ્ટેપ્સ રિક્વાયર્ડ ટુ મેનેજ ધ ચેન્જ એન્ડ ઓલ્સો એન્ટિસિપેટ ધ પ્રોબ્લેમ. અને પછી ફાઇનલી નક્કી કરે કે ના ભાઈ જરૂરત છે ચેન્જ લઈ આવવાની, તો ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ લઈ આવે, અને ચેન્જ લઈ આવે એટલે ચેન્જ ક્યારેય પ્રોબ્લેમ્સ વગર આવે જ નહીં. ઘણા બધા ઇશ્યુઝ થાય, જ્યારે કોઈ પણ બદલાવ આવે ત્યારે પ્રોબ્લેમ્સ તો આવવાના જ છે, રેઝિસ્ટન્સીસ આવવાના જ છે. એ રેઝિસ્ટન્સીસને રિમૂવ કરી અને પ્રોપરલી ચેન્જ લઈ આવવાનું કામ છે એ ચેન્જ એજન્ટનું છે, and that might take place during or after the change is implemented in the organization. So the change agent, he or she is responsible to transform vision into રિયાલિસ્ટિક પ્લાન. જે ડ્રીમ છે, જે વિઝન ઓર્ગેનાઇઝેશને નક્કી કર્યું છે કે બાય ધ 2025 આપણે આટલું ચેન્જ લઈ આવશું, અને ચેન્જ લઈ આવે, ટ્રાન્સફોર્મ કરે, એક્ઝિક્યુટ કરે અને રિયાલિસ્ટિક સિચ્યુએશન્સ ઓર્ગેનાઇઝેશનમાં લઈ આવે, એવી જવાબદારી ચેન્જ એજન્ટની હોય છે. સો હી ઓર સી ઇઝ સમવન હુ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી ઇન્ફ્લુઅન્સ ધ ચેન્જ, and the change agents are appointed by the organization to transform the ways the organization is managed or the business is conducted. અને એટલા જ માટે ચેન્જ એજન્ટના ઘણા બધા રોલ છે સ્ટુડન્ટ્સ. ધ ચેન્જ એજન્ટ શુડ ટુ પ્લે અ મલ્ટિપલ રોલ એઝ અ કાઉન્સેલર, કારણ કે એને કાઉન્સેલિંગ કરવું પડે, વ્યક્તિઓને સમજાવવા પડે, એડવાઇસ આપવી પડે, રેઝિસ્ટન્સીસ રિમૂવ કરવા પડે, કન્સલ્ટન્ટનો રોલ એને પ્લે કરવો પડે, એને ટ્રેનરનો રોલ પ્લે કરવો પડે, રિસર્ચ કરવા પડે ઘણા બધા, બરાબર, લાઇન મેનેજરનો રોલ પ્લે કરવો પડે. સો ચેન્જ એજન્ટ ઇઝ શિફ્ટિંગ ધ રોલ્સ એઝ પર ધ રિસ્પોન્સિબિલિટી ટુ સ્યુટ ધ નીડ્સ and demand of the organization. And some of the roles and responsibility of the change agents are as follows. Majorly that what I have discussed, a change agent who acts as a catalyst and assume the role of managing and initiating the change activities related to change in the organization. Naturally he is a main person, catalyst. ચેન્જ રિલેટેડ બધી જ જવાબદારીઓ એ ચેન્જ એજન્ટને પ્લે કરવાની હોય છે સ્ટુડન્ટ્સ. એટલે એ મેઇન વ્યક્તિ છે ચેન્જ ઓર્ગેનાઇઝેશનમાં ઇનિશિએટ કરવા માટે, બરાબર. એન્ડ હી ઓલ્સો have to explain the reason for the initiating change, why it is taking
place and who is going to be affected by it in what manner. કારણ કે જ્યારે ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ એજન્ટ ચેન્જ લઈ આવે એટલે એને એક્સપ્લેન કરવું પડે કે ચેન્જ ક્યાં આવશે, કેટલા લેવલે આવશે, કેટલા વ્યક્તિઓના ચેન્જ અસર કરશે અને કઈ મેનરમાં ચેન્જ એસ્ટાબ્લિશ થશે. આ બધા જ પ્રશ્નોના આન્સર્સ ચેન્જ એજન્ટે આપવા પડે. એન્ડ દેટ્સ વાય ધ ચેન્જ એજન્ટ ફોકસ ઓન ઇનોવેશન એન્ડ એડવાન્સમેન્ટ ઇન ધી ઓર્ગેનાઇઝેશન થ્રુ ધ ચેન્જ ઇનિશિયેટિવ. નેચરલી કારણ કે એને ઓર્ગેનાઇઝેશનને એડવાન્સ કરવાનું છે, એને ઓર્ગેનાઇઝેશનમાં ઇનોવેશન્સ લઈ આવવાના છે અને ઇનોવેશન્સ લઈ આવવા માટે એને ઇનિશિએશન્સ કરવું જ પડે. અને ઇનિશિએશન કરવા માટે હી ઇઝ અ રિસ્ક બેરર. એને રિસ્ક he has to take a risk, he has to bear a risk bearing ability in relation to implementing the change in the organization. So managers takes objectives that have been established for the change agent અને એને જોવું જ પડે કે આ ચેન્જ એજન્ટ પ્રોપરલી ચેન્જ ઇનિશિએટ કરે છે કે નહીં. And change agent speaks and advocates in favor of the change initiatives. Naturally change agent તો ચેન્જ લઈ આવવાળો વ્યક્તિ છે તો એને ચેન્જને માટે ક્યારેય ખરાબ ન બોલી શકે, એને સારું જ કહેવું પડે. સારું ઇન ધ સેન્સ કે એને ચેન્જના ફેવરમાં જ પહેલ કરવી પડે તો જ બીજા વ્યક્તિઓ ચેન્જ એક્સેપ્ટ કરવા માટે તૈયાર થાય. એન્ડ ધ પર્ટિક્યુલર પર્સન who formulates the method that will transform happen, that means he has to create a negative approach into the positive, because nobody wants the change in the organization. All of the people are having resistances, so he has to transform and formulates the method that makes the change happen in the organization. He has to promote the value of transformation undertaken by the firm and highlights advantages of the proposed action. He has to support and guide other people through the process of the change. He has to anticipate the areas of potential disruptions and disputes and concerns. એવા મેજર એરિયાઝ એને પહેલેથી એન્ટિસિપેટ કરી લેવા પડે, જોઈ લેવા પડે કે જ્યાં ડિસ્રપ્શન્સ, પ્રોબ્લેમ્સ આવે એવા છે, ઓબ્સ્ટિકલ્સ આવે એવા છે, અથવા એવા એરિયાઝ કે જ્યાં ભૂલો થઈ શકે એવો છે, એવા એરિયાઝ એને પહેલેથી આઈડેન્ટિફાઈ કરી લેવા પડે. અને એવા એરિયાઝમાં એને જ્યાં પ્રોબ્લેમ થાય એમ છે, ભૂલો થાય એમ છે, એની માટે સ્ટ્રેટેજીસ ડેવલપ કરી રાખવો પડે દેટ મિટિગેટ ધી પોટેન્શિયલ ડિસ્રપ્શન્સ. જે કોન્ફ્લિક્ટ્સ ડિસ્રપ્શન્સ આવશે એને હેન્ડલ કરવા માટેની સ્ટ્રેટેજી શું છે એ પહેલેથી એને તૈયાર કરી લેવી પડે. એની હેઝ ટુ એન્શ્યોર એફેક્ટિવ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધ સ્ટ્રક્ચર્સ, પ્રોસિજર્સ એન્ડ પ્રોસેસીસ ટુ અચીવ ધ ડિઝાયર્ડ વેલ્યુ ફ્રોમ ધ એક્સપેક્ટેડ ચેન્જ. કારણ કે જૂની પદ્ધતિમાંથી નવી પદ્ધતિ પ્રમાણે ત્યારે તમે ચેન્જ કરો છો, બરાબર, સ્ટ્રક્ચર્સમાં ચેન્જ લઈ આવો છો, પ્રોસેસીસ અને પ્રોસિજર્સમાં ચેન્જ લઈ આવો છો, તેને જોવું જ પડે કે જે નવી પ્રોસેસીસ પ્રમાણે ડિઝાયર્ડ વેલ્યુ અને ગોલ્સ જે મેક્સિમમ કન્ટ્રીબ્યુટ થવા જોઈએ એ થવા જ જોઈએ. અને એના માટે એને કન્ટિન્યુઅસ ફીડબેક લેવો પડે. he has to act as a point of contact, કારણ કે એ મેઇન વ્યક્તિ છે કે દરેક વ્યક્તિઓ એને જ પ્રશ્નોના આન્સર્સ પૂછશે તો એની પાસે દરેક પ્રશ્નોના જવાબો જોઈએ. to act as a point of contact to answer the questions and concerns of the others, and he mediates between the contentions points and the issues રિલેટેડ ટુ ધ ચેન્જ. નેચરલી, બરાબર, એટલે એને દરેક ઇશ્યુઝ હેન્ડલ કરવાના છે. મીડિયેટર છે, ચેન્જ એજન્ટ છે, એ મેઇન વ્યક્તિ છે. ઓર્ગેનાઇઝેશનની બહાર હોય કે અંદર હોય, દરેક વ્યક્તિઓ ચેન્જ રિલેટેડ બધા જ પ્રશ્નો ચેન્જ એજન્ટને પૂછશે. એન્ડ સો દેટ હી હેઝ ટુ પ્લે અ રોલ એઝ અ મીડિયેટર, હી હેઝ ટુ પ્લે અ રોલ એઝ અ ફિગર હેડ, હી હેઝ ટુ પ્લે અ રોલ એઝ ધ લીડર, ફાઇન, and project manager relating to incorporate the change in the organizations. Fine. Now if we look at the emerging role, the next and the last topic of this particular unit that I am going to discuss, that is emerging role of a change agent. Now if you take emerging role means what? Emerging, that means new, different or changing role of, કારણ કે અત્યારના એન્વાયરમેન્ટલ ફોર્સીસ પ્રમાણે ચેન્જ એજન્ટ એટલે ખાલી એવું જ નહીં કે એને ચેન્જ ઓર્ગેનાઇઝેશનમાં ઇમ્પ્લિમેન્ટ કરવાનું છે, બરાબર. હી ઇઝ જસ્ટ અ રિપ્રેઝેન્ટેટિવ બોડી ઓફ ધ ઓર્ગેનાઇઝેશન હુ ઇન્કોર્પોરેટ્સ ધ ચેન્જ. હી હેઝ ટુ વર્ક વિધિન ધ નોર્મ્સ ઓફ ધ ફોર્મલ ઓર્ગેનાઇઝેશન સિસ્ટમ. હવે અહીંયા અત્યારના એક્સટર્નલ એન્વાયરમેન્ટ અને એવર ચેન્જિંગ એન્વાયરમેન્ટમાં સ્ટુડન્ટ્સ દરેક મેનેજરે પોતાને ચેન્જ એજન્ટ તરીકે રોલ પ્લે કરવાનો છે, બરાબર. એન્ડ દેટ્સ વાય he has to find out the right form, searching necessary change into incorporate in the organizations
બરાબર. એટલે દરેક લેવલના મેનેજર્સ, ઇન્ટરનલ જેમ કે ચીફ એક્ઝિક્યુટિવ હોય, એડવાઇઝર્સ હોય, મિડલ લેવલ મેનેજર્સ હોય, એ બધાએ ચેન્જ એજન્ટ તરીકે કામ કરવાનું છે. એટલે મોટાભાગે અત્યારે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર્સ જ એવા તૈયાર થાય છે સ્ટુડન્ટ્સ, અને એમ્પ્લોઈઝ એ રીતે અપોઇન્ટ થાય છે કે દરેક લેવલના એમ્પ્લોઈઝને ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી પ્લે કરવાની હોય છે. એક તો એ પોતે મેનેજર ડિપાર્ટમેન્ટનો કે જે તે પોસ્ટ ઉપર, પોઝિશન ઉપર અપોઇન્ટ થયેલો છે, સાથે સાથે એને સતત જોતું રહેવાનું છે કે કઈ રીતે ઇનોવેશન્સ અને ચેન્જ ઓર્ગેનાઇઝેશનમાં લઈ આવી શકાય અને કોન્સ્ટન્ટલી આ ડિપાર્ટમેન્ટને ડેવલપ કરી શકાય, અડેપ્ટ કરી શકાય દરેક ટાઈપના ચેન્જ લઈ આવવા માટે. એન્ડ સો દેટ હી હેઝ ટુ પ્લે રોલ કન્ટિન્યુઅસ એઝ અ ચેન્જ એજન્ટ. એટલે હવે અત્યારના ડાયનેમિક બિઝનેસ એન્વાયરમેન્ટમાં અ ચેન્જ એજન્ટ ઇઝ રિક્વાયર્ડ ટુ વર્ક વિથ એક્સટર્નલ ફોર્સિસ and he has to remain alert, active and engage in the matter of change continuously. એટલે આ બહુ ચેલેન્જિંગ રોલ છે. ઇમર્જિંગ રોલ ઓફ અ ચેન્જ એજન્ટ ઇઝ અ વેરી ચેલેન્જિંગ રોલ. એક તો એને ડ્યુઅલ રિસ્પોન્સિબિલિટી પ્લે કરવાની છે, એનું જે તે પોઝિશન ઉપર એ પોસ્ટ છે એ તો એને કરવાનું જ છે એનું દરેકનું કાર્ય, પણ સાથે સાથે એને એલર્ટ અને એક્ટિવ રહેવાનું છે કે જે કંઈ પણ ચેન્જ નેસેસરી છે એ બહુ ઓછો ચેન્જ હોય પહેલેથી ઇન્કોર્પોરેટ કરેલું, એકી સાથે બધો બદલાવ આવશે તો આપણું ડિપાર્ટમેન્ટ એના પ્રમાણે બદલાઈ નહીં શકે, અને એટલા માટે પહેલેથી જ એને ચેન્જ થતાં રહેવું પડશે અને ચેન્જ અપ્લાય કરતા રહેવું પડશે. એટલે પહેલો ઇમર્જિંગ રોલ ચેન્જ એજન્ટનો છે સ્ટડી બિઝનેસ એન્વાયરમેન્ટ સ્ટુડન્ટ્સ. એને બિઝનેસ એન્વાયરમેન્ટ્સ કોન્ટિન્યુઅસ સ્ટડી કરવો પડે, ઇન્ટરનલ એક્સટર્નલ, અને જે એક્સટર્નલ એન્વાયરમેન્ટલના ફોર્સીસમાં ઓપોર્ચ્યુનિટીઝ આવે અને થ્રેટ્સ આવે, તો ઓપોર્ચ્યુનિટીઝ થ્રેટ્સ પ્રમાણે ઓર્ગેનાઇઝેશને પ્રિપેર કરવાનું છે ચેન્જીસ માટે. બીજું, જે કોઈ નેસેસરી ચેન્જ છે, હી અનાઉન્સીસ ધ નીડ ફોર ધ ચેન્જ ઇન ધી ઓર્ગેનાઇઝેશન એન્ડ મેમ્બર્સ યુઝ્યુઅલી વોન્ટ ટુ મેન્ટેન ધ સ્ટેટસ quo which is resistant to change. હવે નેચરલી ધડાકથી કોઈ ક્યારેય પણ ચેન્જ લઈ આવે તો કોઈને ન ગમે. ચેન્જ ગ્રેજ્યુઅલ પ્રોસેસ છે. ધીમે ધીમે તમે વ્યક્તિઓના માઇન્ડસેટ બદલાવો, ધીરે ધીરે તમે ઓર્ગેનાઇઝેશનની પ્રોસેસીસ અને ટેકનોલોજીમાં ચેન્જ લઈ આવો. તો ચેન્જ એજન્ટ હેલ્પ ટુ ઓવરકમ ધ રેઝિસ્ટન્સીસ ઓલ્સો એન્ડ ગ્રેજ્યુઅલી હી ઇઝ રિસ્પોન્સિબલ ટુ ઇમ્પ્લિમેન્ટ ધ ચેન્જ ઇન ધ ઓર્ગેનાઇઝેશન. એટલે ચેન્જ એજન્ટનું પહેલું જ કામ છે કે ઓપોર્ચ્યુનિટી થ્રેટ્સ જે પ્રમાણે આવે છે એના ઓર્ગેનાઇઝેશનના એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં જે કંઈ ચેન્જ આવે છે એના પ્રમાણે રિલેવન્ટ ચેન્જ સર્ચ કરવા અને એ જ ચેન્જ ઓર્ગેનાઇઝેશનની સિચ્યુએશન પ્રમાણે ઇમ્પ્લિમેન્ટ કરવા. સો ફોર દેટ વોટ હી નીડ ટુ ડુ, હી નીડ ટુ ડાયગ્નોઝ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન. આજે તમે ઇફ યુ આર સફરિંગ ફ્રોમ એની ઓફ ધ ડિસીઝ, પહેલાં તમે ડૉક્ટર પાસે જાઓ અને ડાયગ્નોઝ કરાવો, બરાબર. એટલે જ્યારે તમે ડાયગ્નોઝ કરો છો સિચ્યુએશન્સ, ત્યારે તમને ખબર પડે કે કંઈ કેટલા બદલાવ હતા, કે ક્યાં ચેન્જ લઈ આવવાની જરૂરત છે. સો ધ ચેન્જ એજન્ટ્સ will do the same thing as the doctors does in relation to just diagnosing the patient, where he diagnosed the organization situation and finalized that what are the changes, what are the treatments is required to get the maximum benefit of the change. So he foresee change in the environment and help the client company in adapting to the changing environment. એટલે ચેન્જ એજન્ટનું કામ છે કે કયા ચેન્જ ભવિષ્યમાં લઈ આવવા પડશે ને લઈ આવવા જોઈએ એ ઓર્ગેનાઇઝેશનની સિચ્યુએશન ડાયગ્નોઝ કરી અને સજેસ્ટ કરવા અને એ પ્રમાણે ઓર્ગેનાઇઝેશનમાં ચેન્જ ઇમ્પ્લિમેન્ટ કરવા. સો હી હેલ્પ્સ ઇન સ્મૂથલી કેરિંગ આઉટ ધ ચેન્જ પ્રોસેસીસ એન્ડ પીપલ એક્સેપ્ટ ધ ચેન્જ એકચ્યુઅલી વિદાઉટ ફીલિંગ that they are forced to accept it. વ્યક્તિઓને ફોર્સ જ કરવો ન પડે, વ્યક્તિઓને મેનેજર્સ એવા જ તૈયાર કરી દે કે જેથી કોઈ પણ નેસેસરી ચેન્જીસ આવે તો વ્યક્તિઓ ગ્રેજ્યુઅલી એ ચેન્જને એક્સેપ્ટ કરવા માટે તૈયાર થઈ જાય. એટલે ચેન્જ પ્રોસેસ ઓર્ગેનાઇઝેશનમાં સ્મૂથલી ઇમ્પ્લિમેન્ટ થાય, ઇઝીલી વ્યક્તિઓ એક્સેપ્ટ કરી લે, વ્યક્તિઓને ફોર્સ ન કરવા પડે, એ ટાઈપનું ઓર્ગેનાઇઝેશન કલ્ચર અને ક્લાઇમેટ તૈયાર કરવાનું કામ ચેન્જ એજન્ટનું હોય છે. સો ચેન્જ એજન્ટ ફોર્મ્યુલેટ સ્ટ્રેટજીસ ફોર ધ ચેન્જ and that's why they are known as change interventions, or you can say this is exactly students, I must say that OD is the one of the important topic which is actually a very hard one to understand. It was there in the last year syllabus. Now in this year you don't have to study this because it is not included in this year syllabus, but if you look at the particular topic, organizational development is a latest topic of the HR which prepares organization all or 360
360 degree, you can say, all around to incorporate the change very smoothly, where there is no resistances, where there is no problems, or when there is no conflicts is available, where people are prepared in a way to accept they prepare and make people capable to implement the change in the organization. Next, the change agent trains the internal change. એટલે ઘણી વાર એક્સટર્નલ ચેન્જ એજન્ટ એક્સપર્ટ લોકો હોય છે, ઇન્ટરનલ ચેન્જ એજન્ટને ટ્રેન કરી દે, એવા તૈયાર કરી દે, they can implement the change process and introduce it in organization, and so that when the change becomes an ongoing process in the light of ever changing dynamic, એટલે એક વખત આ સાયકલ શરૂ થઈ જાય ને એટલે વ્યક્તિઓને ક્યારેય તમને ધક્કા ન મારવા પડે. they themselves are ready to incorporate the change according to the external environmental changes. So he uses behavioral skills to deal with the emotional and social problems of the employees in accepting and implementing change. Actually change agentનું કામ જ એ છે સ્ટુડન્ટ્સ. એની પાસે ઇન્ટરપર્સનલ અને બિહેવિયરલ સ્કિલ્સ હોવી જ જોઈએ કે ખાલી વ્યક્તિઓને એટલું કહી દે, એવા તૈયાર કરી દે એની અંડરમાં કે એના ઇમોશનલ અને સોશિયલ પ્રોબ્લેમ્સ એ સોલ્વ કરી દે તો ઓટોમેટિકલી વ્યક્તિઓને રેઝિસ્ટન્સીસ આવે જ નહીં. દે રેડી ટુ ઇમ્પ્લિમેન્ટ ધ change, and that's why the change agent who acts as facilitator, he facilitates the change by developing awareness about the importance of the change. He is a consultant, he draws major plans for the change based on his diagnostic skills, and the change agent is a counselor, he studies the attitude and personality. કારણ કે જે કે વ્યક્તિઓને કાંઈ પણ પ્રશ્નો છે, કોઈ પણ પ્રોબ્લેમ્સ છે, તો એ વ્યક્તિઓ એને મળે, એ વ્યક્તિઓના એટીટ્યૂડ સમજે, પર્સનાલિટી, પરસેપ્શન, બિલીફ, એક્સપેક્ટેશન્સ, ઓર્ગેનાઇઝેશનના મેમ્બર્સને સમજે અને એ પ્રમાણે દરેક ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિઓને ડીલ કરી અને મોટિવેટ કરી દે કે જેથી કોઈ પણ વ્યક્તિના રેઝિસ્ટન્સીસ આવે જ નહીં, એન્ડ દે આર રેડી ટુ implement the change in the organization. So it is the duty of the change manager to monitor the change and balance the organization. He keeps organization ready for the implementing change at any time, and he formulate relevant rules and policies and procedures continuously, and rather he creates environment in relation to just organizational. If you look at the organizational development concept, students, he apply those techniques and strategies for the organizational change where there is no resistances and the change can be implemented in the organization very smoothly. So that is the duty of the change agent, students. That's it for my today's session. What I've explained, just repeatedly I further will tell you that what I have discussed in this session. I have discussed the last topic of management of change chapter, that is a change agent, concept of a change agent, types of a change agent, and roles and functions of a change agent, and what is the emerging role of a change agent. In terms of a change agent is a person, group of persons, or the agency who initiates and incorporates change in the organization. Thank you, students. Take care. Goodbye.